आइए नजर करते हैं आज की खबर पर। लाभ कहां मिलेगा ये तो पता नहीं, लेकिन डाकघर दाहोद में खाता खुलवाने के लिए लगी लंबी लाइन, जिसके चलते राजनीतिक नेताओं ने प्रशासनिक व्यवस्था से अशिक्षित महिलाओं को समझाने के लिए अपील की। दाहोद शहर में पिछले कुछ समय से दाहोद डाकघर पर लंबी कतार लग रही है। जब भूखी महिलाएं कई दिनों से खाता खुलवाने के लिए लंबी लंबी कतारों में खड़ी है, तब जो अशिक्षित महिलाएं डाकघर गई और राजनीतिक नेता से बात की, उन्होंने एक ही बात कही कि हमें नहीं पता कि लाभ कहां मिलेगा। गांव की महिलाओं ने इस उम्मीद से डाकघर में खाता खोलने को कहा था कि सरकार उन्हें काफी लाभ देगी। इस आशा से खाता खोलने के लिए कहा गया था कि लोकसभा चुनाव से पहले नेताओं ने अशिक्षित लोगों को योजनाओं की जानकारी दिए बगैर सरकार पर आरोप लगाए हैं। ऐसा राजनीतिक नेता केतन भाई बामनिया ने कहा और राजनीतिक नेता ने दाहोद प्रशासन से भी अपील की है कि वे डाकघर में खाता खोलने के लिए आने वाली अशिक्षित महिलाओं को समझाने के लिए कल्याणकारी योजनाओं के बारे में पर्याप्त जानकारी प्रदान करने की योजना बनाएं। हमन खबर મળે બનાવી રહ્યા બધા લી રહ્યા હમો બી લી રહ્યા કેના ગામથી આયા હું ગુલબારથી આયા ગુલબારથી આયા એટલે તમને ખબર જ નહીં મળે કે હાના હારું આયા આ કારેટો બનાવી રહ્યા એમ કે રહ્યા પણ આ કારેટો ખાના બનાવી રહ્યા બધા બનાવી રહ્યા હમો બનાવી રહ્યા તે આનાથી કંઈક મળે એમ કીધું કઈના કે પૈસા મળે મહિને મહિને એમ કે એટલે હું તું નહીં કીધું તમને આ બધા મન કોઈ વાત થાય વાતે વાત થાય બાકી કઈના અધિકારીએ કીધું કે કઈના તલાટીએ કીધું કે એવું કઈ નથી આ બધા ભેળા થાય રહ્યા એ વાત્યા કરે એમને એમ વાતે ને વાતે આ વાત સાંભળે ને આવે બધા અલગ અલગ ગામના કે બધા હતા હવે કોણ ખાના ગામના આમાં ભણેલા છે કે કઈના નહીં મળે ખબર મને બધા આવડ હે નામ શું તમારું? લક્ષ્મી કયા ગામથી આવ્યા? ગુલબારથી અમે છેલ્લા 25 દિવસથી જોઈએ છે કે અહીંયા મહિલાઓની લાંબી કતાર લાગેલી હોય છે અને મોટેભાગની મહિલાઓ અશિક્ષિત છે, જેને ક્યાંક આ લોકોને ખોટી દોરવણી થઈ રહી છે કે પોસ્ટ ઓફિસમાં ખાતું કરવાથી એમને સરકાર તરફથી લાભ મળવાનો છે અને દરેકને પૂછવામાં પણ આવ્યું છે તો દરેકનો પોતાનો અભિપ્રાય અલગ અલગ બતાવે છે। એમાં કોઈ મહિલાઓ કહે છે કે લાડલી બહેનાના પૈસા આવશે, કોઈ કહે છે કે વિધવા સહાય યોજનાના પૈસા આવશે, કોઈ કહે છે આવાસના પૈસા આવશે, પણ આમને કોને મોકલવામાં આવ્યા છે એવું પૂછતા ખબર પડે છે કે ભાઈ આ કોઈ તલાટીએ પણ નથી મોકલ્યા, કોઈ અધિકારી દ્વારા પણ એની નોટિસ નથી, જે પોસ્ટ ઓફિસની અંદર અમે ઘણા કર્મચારીઓને પણ પૂછ્યું એની પણ એમને માહિતી નથી કે આ લોકો કેમ ઊભા રહે છે। એટલે સરકારને આવી જે ક્યાંક ગેરમાર્ગે કોઈ દોરી રહ્યું છે એ બાબતે પણ પોલીસ તંત્રએ પણ ધ્યાન રાખવું જોઈએ અને તેમજ જે આ અશિક્ષિત મહિલાઓ છે એ અશિક્ષિત મહિલાઓને ખરેખર સમજાવવી જોઈએ કે ક્યાંક ને ક્યાંક આખું ગામ દોરાઈ રહ્યું છે અને આખો દિવસ ભૂખ્યાને તરસ્યા રહી મોટી સંખ્યાની અંદર અહીં આવી રહ્યા છે અને ભૂખ્યા તરસ્યા રહીને પણ એમને કયા હેતુસર ખાતું ખોલાવવું છે, કેમ ખાતું ખોલાવવું છે, કઈ યોજનામાં ખાતું ખોલાવવું છે એ પણ ખબર નથી। એટલે ક્યાંક ને ક્યાંક સરકાર અથવા તો જે સત્તાધારી લોકોના જે માણસો છે એ ક્યાંક આ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। એટલે એ બાબતે તંત્ર ધ્યાન આપે એ ખાસ જરૂરી છે। કેતન બામણિયા।